આજે સોમવાર છે એટલે અમે નીકળી ગયા હતા પાટણ પીટીસી કોલેજમાં અમારા ગરબા ક્લાસ લેવા માટે અને અમે ત્યાં પહોંચ્યા ત્યાં અમે જોયું કે અમારી વહાલી વિદ્યાર્થીનીઓ અમારી રાહ જોઈ રહી હતી। એ લોકોમાં ગરબા શીખવાનો એટલો ઉત્સાહ જોઈ અને અમને બહુ સારું લાગ્યું। પહેલા તો અમે શંકર બાપાના દર્શન કરવા ગયા અને પછી અમે અમારા ક્લાસની શરૂઆત કરી। પહેલા અમે થોડું કાઉન્ટ કરીને શીખડાવ્યું કેમ કે ધીમે ધીમે શીખડાવીએ તો જ બધાને આવડે, બધા પરફેક્ટ ન હોય એટલે અમુકને અમારે બહુ વાર લાગે શીખડાવવામાં અને અમુકને ખાલી અમે બતાવી દઈએ એકવાર તો એ જોઈને જ શીખી જાય। એટલે અમે પહેલા તો થોડી વાર કાઉન્ટ કરીને જ શીખડાવીએ અને પછી મ્યુઝિક ચાલુ કરીએ। અમુક વાર એવું થતું હોય કે જો અમે તરત મ્યુઝિક ચાલુ કરી દઈએ તો જેને આવડતું હોય એ તો સરસ રીતે રમવા લાગે, પણ જેને નથી આવડતું અથવા તો ઓછું આવડે છે, ભૂલ પડે છે, એ લોકોનો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય। એ માટે અમે પહેલા તો ઘણી બધી વાર કાઉન્ટ કરીને જ શીખડાવીએ, બધાને વ્યવસ્થિત ધ્યાન આપી અને શીખડાવી દીધું હતું। અને પછી જો અમારી છોકરીઓ કેવી સરસ રીતે મ્યુઝિક પર રમે છે। ક્લાસમાં ખાલી ગરબા શીખડાવી દેવાથી કંઈ નથી થતું, પણ તમારે તમારા સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ પણ વધારવો પડે, એટલે અમે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ। એ પતાવી અને અમે નીકળી ગયા હતા અમારો જે મેઇન ક્લાસ વેરાવળમાં આવેલો છે ત્યાં જવા માટે। અને હવે તો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો, પણ એ લોકો કે અમને હજી રમવું છે તો અમે નીકળી ગયા। પછી પણ એ થોડી વાર પ્રેક્ટિસ કરતા હતા। ત્યાં દાંડિયા ક્લાસે એક દીદી અમારા બધા માટે કાજુ કતલી અને પેડા લઈ આવ્યા હતા, મતલબ કે માતાજીનો પ્રસાદ હતો, તો એમાંથી બધાએ કાજુ કતલી સાફ કરી નાખી। હવે બધા અમારી ડ્યુટી પર લાગી ગયા હતા। અમારે બધાને સ્ટેપ આપવાનો હતો નવો આજે, જે અમારા થનગનાટ સ્પેશિયલ સ્ટેપ છે, અમારા ક્લાસનો સ્પેશિયલ સ્ટેપ બહુ મસ્ત બન્યો છે, રમવામાં પણ બહુ મજા આવે છે અને બધાને બહુ ગમ્યો। તમારી પાસે હજી ચાન્સ છે અમારી સાથે એટલે કે અમારા ક્લાસમાં જોઈન થવાનો। હવે થોડા જ દિવસો બાકી છે તો જલ્દીથી જોઈન કરી લ્યો। જો અમારા થનગનાટની ગોપીઝ કેટલું મસ્ત રમે છે અને બધા એક સાથે રમતા હોય એટલે કંઈક અલગ જ લાગે, બહુ મજા આવે બધા સાથે રમવાની। એનર્જી માટે ચા તો જોઈએ જ અને સાથે અમારી વાતો પણ ન ખૂટે, તો જો થોડોક ઓરિજિનલ વોઇસ પણ નાખી જ દો આ ક્લિપનો। એવી પ્રે કરો કે એને બહાર એડમિશન જ ન અને આપણે એમ કે ઠેકા મારે ખાલી આ બિચારા આંટી હેરાન થઈ ગયા છો। અમારી લક્ષ્મી, અમારી નાની ઢીંગલીઓને પણ અમે બહુ સારી રીતે રમાડીએ છીએ। એ લોકો માટે અમે સ્પેશિયલ અલગથી એક રાઉન્ડ કરીએ છીએ, એટલે એ લોકો કોચવાય નહીં। મોટી છોકરીઓ સાથે પણ રમે, પણ એ લોકોનો અલગથી સ્પેશિયલ રાઉન્ડ।